દિલ્હીના નવા મુખ્યમંત્રીની બપોરે 12 વાગે થશે જાહેરાત। થોડીવારમાં આપના ધારાસભ્ય દળની બેઠક। કેજરીવાલ સાંજે એલજીને સોંપશે રાજીનામું। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળસપાટી 137 મીટરને પાર। 94,000 ક્યુસેક પાણીની આવક સામે 1 લાખ ક્યુસેક પાણીની નર્મદા નદીમાં જાવક। ડાંગમાં સિલાઈ મશીન આપવાના નામે 300 રૂપિયા ઉઘરાવ્યા બાદ સ્કોલરશિપ કૌભાંડનો આરોપ। 2 વિદ્યાર્થીનીઓએ કરી અરજી। સમાજ કલ્યાણ અધિકારી શરૂ કરશે તપાસ। રાજકોટના રૈયાધારમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ। જ્યાંથી દારૂ ઝડપાયો તે સ્થળ યુનિવર્સિટીના મુખ્ય ભવનથી માત્ર 3.5 કિલોમીટર દૂર। ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કહ્યું, મોટી ઘટના છે તમે કહી રહ્યા છો, એટલે ચોક્કસ ગૃહ વિભાગ દ્વારા પણ એનું સંજ્ઞાન લેવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીના 74મા જન્મદિવસને લઈ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્યમંત્રી અડાલજથી કરાવ્યો પ્રારંભ। તો ગાંધીનગર બસ ડેપોમાં પણ યોજાયું સ્વચ્છતા અભિયાન। આજે ગણેશ વિસર્જનને લઈ મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો। તો વડોદરા, સુરત સહિતના શહેરોમાં બાપાને ભક્તો આપી રહ્યા છે વિદાય।